કાઉન્ટર્સ પર, કારણ કે એ જ એક થોડુંક અહીંયા બ્રેથ ભરી રહ્યા છે. જો આપણે નજર કરીએ આજે માર્કેટમાં તો કોઈ ખરીદી કરશો અત્યારના આઈટી પર, તમે શું સ્ટ્રેટેજી રાખી રહ્યા છો, શું વ્યૂ સાથે આગળ વધી રહ્યા છો ખુશી? સો અગર આપણે આઈટી સેક્ટરમાં આપણે હમણાં હાલમાં અગર આપણે જોશું તો જે આપણને એઆઈને લઈને જે આપણને સ્ટાર્ટ ઓફ ધ મંથમાં આપણને જે ફેવર્સ આપણને દેખાય હતા હવે કશે ને કશે સેટલ ડાઉન થઈ રહ્યા છે, કારણ કે આપણને જેટલા પણ મોટા ભાગના જે કંપનીઝ છે, મેજર પ્લેયર્સ છે, બધાના તરફથી જે એઆઈને લઈને જે ફિયર સેન્ટિમેન્ટ બની રહ્યું હતું, હવે એઆઈ કેપેબિલિટીઝના તરફ આપણે ટ્રાન્ઝેક્શન કરતા આપણે ઓવરઓલ આપણે આખા આઈટી સેક્ટરને આપણે જોઈ રહ્યા છે. અને સાથે જ આપણે જોઈશું તો વેરેઝ હમણાં જે ડોલરમાં આપણને સ્ટ્રેન્થ આવી રહી છે, દેટ ઇઝ વેરી પોઝિટિવ ફોર આઈટી સેક્ટર, કારણ કે જેટલા પણ એમના જે રેવન્યુઝ હોતા હોય છે એ ડોલરના ટર્મ્સમાં એમનું અર્નિંગ હોય છે. સો અહીંયા ડોલરમાં જ્યારે અહીંયા સ્ટ્રેન્થ આવી રહી છે અને રૂપી સામે વીક થઈ રહ્યું છે, સો એ એક એડવાન્ટેજ વાળી મુવમેન્ટ હોઈ શકે છે આઈટી સેક્ટર માટે, જો એમના રેવન્યુઝ આપણને આ ક્વાર્ટરમાં ઇન્ક્રીઝ થતા આપણે જોવા મળી શકે છે. અને અગર આપણે શું ઘણા બધા કંપનીઝે એમનું એઆઈને લઈને જે એમની કેપેબિલિટીઝ વધારે જે સ્કેલ અપ કરી રહ્યા છે, કેપેક્સ કરી રહ્યા છે, એમના જે નવા ડેવલપમેન્ટ્સ અને ક્લાઉડ સર્વિસીસમાં આપણને અહીંયા એક એક્સપાન્શન કરતા આપણને દેખાયા છે, વિચ ઇઝ ક્વાઇટ પોઝિટિવ ફોર ધ આઈટી સેક્ટર. અને આપણને સારું એવું ટર્ન અરાઉન્ડ અહીંયા જોવા મળી શકે છે ઇન નિયર ટર્મ અને લોંગ ટર્મના અંદર. સો મેજર પિક્સ જે આપણને અહીંયા લાગે છે કે જે આપણને સારી રિટર્ન મળી શકે છે, આપણે પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, HCL ટેક છે, TCS છે, સેજિલિટી છે, આપણે આ બધા કાઉન્ટર્સ પર એક નજર રાખી શકીએ છીએ. યસ, તો અહીંયા ઓફકોર્સ TCS, HCL ટેક જેવા કાઉન્ટર્સ પર આપણે નજર રાખી શકીએ છીએ. મિડ સેગમેન્ટમાં પણ તમને સારું એવું અહીંયા ચોઇસ મળી જશે. સેજિલિટી પર તમે ધ્યાન રાખી શકો છો અને અહીંયા એક થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. સિસ્ટમ પણ એક તમને કાઉન્ટર અહીંયા મળી આવશે. બીજું